આજરોજ અમે ભુજ મુસ્લિમ સમાજ તરફથી જ્યાં બ્રિગેડ ઉપર એક ઉજવણી કરવામાં આવી, જે ઉજવણીમાં રાતના 2 વાગે ભારતીય સેના તરફથી જે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો કે અમે કોઈ પણ આતંકવાદ સહન નહીં કરીએ. ભારતીય સેનાએ જેવી રીતે ઓપરેશન સિંધુ રાતના ભાગમાં ચલાવી અને એનું પાકિસ્તાન પોતે પર પ્રમાણપત્ર આવ્યો અને અમેરિકાએ પણ આપ્યો કે ભાઈ આ હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો છે, તો ભારતે પૂરી દુનિયાને બતાવી દીધો કે ભારત કોઈ પણ વગેરે આતંકવાદ સહન નહીં કરે. નિર્દોષ લોકોની હત્યા કોઈ પણ સાચી ન લે અને કોઈ પણ ધર્મનો ભાગ નથી. આ પાકિસ્તાનનું આતંકવાદ જે છે એનો જવાબ ભારતે એને આપ્યો છે. એના માટે આજે અહીંયા ઉજવણી કરવા માટે બધા ભેગા થયા હતા અને અમે ભારતીય સેના સાથે છીએ એ બતાવવા માટે આજે આ ઉજવણી કરવામાં આવી છે. અમે નહીં પણ પૂરો દેશ, ભારતનું દરેક નાગરિક, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભારતીય સેના સાથે છે અને સપોર્ટ કરી રહ્યા છે. આજરોજ આ બ્રિગેડ ઉપર, ભુજના બ્રિગેડ ઉપર ઉજવણી કરવામાં આવી હતી અને અહીંયા ફટાકડા અને ખાસ બધા આગેવાનો, જેમાં હિન્દુ, મુસ્લિમ અને બધા પક્ષના લોકો પણ હાજર રહી સાથે અને ઉજવણી કરવામાં આવી હતી.